સોનાના ભાવમાં દિવસે ને દિવસે નવો કીર્તિમાન બની રહ્યો છે। સોનાના ભાવના વધારાના કારણે પ્રસંગ માટે ખરીદી કરતા ગ્રાહકોના ખિસ્સા પર ભારણ આવી રહ્યું છે। ત્યારે લોકોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે। લોકો હવે 9 કેરેટ સોનાની ખરીદી તરફ વળ્યા છે। એમાં પણ સરકારે હવે 9 કેરેટ સોના પર હોલમાર્ક આપવાની છૂટ આપી હોવાથી લોકો સોનું લેવા માટે આ રીત અપનાવી રહ્યા છે। ફરજિયાત સોનાની ખરીદી કરવી પડે તેવા સંજોગોમાં આ 9 કેરેટ સોનું ખૂબ જ ફાયદાકારક બની રહ્યું છે। કેરેટ જ્વેલરી અને જે 22 કેરેટ ને 24 કેરેટની જે જ્વેલરી છે, હું તમને બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવું કે જે તમે 22 કેરેટ જ્વેલરીનો જે ભાવ છે અત્યારે 1.5 લાખની ઉપર છે અને સેમ વસ્તુ 9 કેરેટનું તમે જ્વેલરી ખરીદવા જાઓ છો તો એ વસ્તુનો ભાવ તમને 65 થી 68 હજારની વચ્ચે પડશે। એટલે લોકોને કેટલો ફાયદો અત્યારે થશે આ વસ્તુ? લોકોને ફાયદો ઘણી બધી રીતે થશે કે લોકો જેમ 9 કેરેટ જ્વેલરી છે ને ઇન્વેસ્ટ કરવા માટે નથી, એ લોકોને ડેલી વેરમાં યુઝ કરવા માટે છે અને 9 કેરેટ જ્વેલરી જે અત્યારના જે યંગસ્ટર છે એમના માટે બહુ અફોર્ડેબલ છે કે એ એમની રીતે એમની પ્રાઇસમાં ખરીદી શકે છે। જ્વેલરી માટે BIS દ્વારા એપ્રુવલ મળી ચૂકવામાં આવ્યું છે, એટલે 9 કેરેટ જ્વેલરી અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડિંગ એટલા માટે ચાલી રહ્યું છે કારણ કે આપ છેલ્લા 2025 પછીના તમે આંકડા જયારે જોતા હોય તો અત્યારે ગોલ્ડની અંદર જે રેટ વધી રહ્યા છે, સિલ્વરની અંદર જે રેટ વધી રહ્યા છે તેને જોતા 9 કેરેટ જ્વેલરીની અત્યારે ડિમાન્ડ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી છે। એનું રીઝન એક જ છે કે 22 કેરેટ જ્વેલરી જયારે 1,60,000 રૂપિયાની થાય છે અને 9 કેરેટ જ્વેલરી જે છે એ 56,000 થી 60,000 રૂપિયાની આસપાસ એવરેજ થતી હોય છે। એટલે ધારો કે જે દાગીનો તમે 5 લાખ રૂપિયાનો તૈયાર થતો હોય છે એ જ દાગીનો 1/3 એટલે કે એવરેજ કરીએ તો 2.5 લાખ રૂપિયાની અંદર થતો હોય છે। અને આ જે જ્વેલરી જે છે એફોર્ડેબલ જ્વેલરી છે, તમે જયારે જ્વેલરી પહેરી હોય ત્યારે તમને ગોલ્ડનું જ ફીલ આવતું હોય અને સાથે સાથે આની અંદર લાઇટ વેટ જ્વેલરી પણ અત્યારે જોવા મળે છે। એટલે ખાસ કરીને તમે નોઝપિનથી લઈ અને મોટી જ્વેલરી સુધીની પણ વસ્તુઓ તમને આમાં જોવા મળે છે। કેરેટ જ્વેલરી ખરીદવામાં એક પ્લસ પોઈન્ટ છે, એક લાઇટ વેટ આવે, વજન ઓછું થાય, ઘરેટના બજેટમાં આવે અને 50% ભાવ સોનાનું બિલકુલ ઓછું થાય અને લાઇટ વેટમાં જ્વેલરીની ડિઝાઇન બી મોટી મળી રહે ગ્રાહકને।